ખેડૂતોએ 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી નહીં કરાવે તો પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેશે। જિલ્લામાં 155 લાખમાંથી 1.17 લાખ ખેડૂતો ખાતેદારોએ નોંધણી કરાવી હતી। ખેડૂત આગેવાન જયેશ પટેલની ખેડૂતોએ અપીલ ખેડૂતો ખાતેદાર વહેલી તકે પોતાની નોંધણી કરાવી લે અને વિશ્વની સૌથી મોટી ખેડૂતોની કલ્યાણકારી યોજના પીએમ કિસાન યોજના વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે એ માટે છે। વિશ્વની સૌથી મોટી ખેડૂતોની કલ્યાણકારી યોજના પીએમ કિસાન યોજનામાં વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે માટે જિલ્લાના તમામ ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રી ખેડૂત નોંધણી કરી લે અને દેશના વિકાસમાં ખેડૂતોને ભાગ લેવા જયેશભાઈ દલાડે વિનંતી કરી। કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રી સ્ટેટસ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી કરાવી ફરજિયાત છે। આમ છતાં અત્યાર સુધીમાં જિલ્લામાં 1.55 લાખમાંથી ત્યાર સુધીમાં 1.17 લાખ ખેડૂતોની નોંધણી કરાવી છે। ખેડૂતોએ 10મી જુલાઈ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી નહીં કરાવે તો આગામી મહિને પીએમ કિસાનના હપ્તાથી વંચિત રહેવું પડશે। જ્યારે આગામી 10મી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરનાર ખેડૂતોને ભવિષ્યમાં કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે। સરકારની કલ્યાણ યોજનાઓ હેઠળ મળતી આગામી હપ્તાની રકમનો લાભ મળી શકે તે માટે રજીસ્ટ્રેશન જરૂરી છે। કેન્દ્ર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રી સ્ટેટ અને ખાતેદાર શ્રીને ફાર્મર રજીસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવી ફરજિયાત કરાઈ છે। જિલ્લામાં કુલ 1.55 લાખ જેટલા એક્ટિવ ખેડૂત ખાતેદાર કે જેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે, જે પૈકી 1.17 લાખ જેટલા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રીની કાર્યવાહી પૂર્ણ કરી છે, જ્યારે 38,000 જેટલા ખેડૂતોએ હજુ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ નથી અને આગામી 10મી જુલાઈ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। આ માટે જિલ્લા ખેતી વિભાગ દ્વારા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી કરાવવા અનુરોધ પણ કરાયો છે, પરંતુ બાકીના ખેડૂતો રજીસ્ટ્રેશન માટે આગળ આવતા જ નથી। સુરત જિલ્લામાં અત્યારે ખેતી વિભાગ વાડી તરફથી ખેતી વિભાગ તરફથી ફાર્મર રજીસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે। તમે જો તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોએ ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો 1,55,000 જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ 1,17,000 જેટલા ખેડૂતો નોંધણી થઈ છે। 10મી જુલાઈ છેલ્લી તારીખ છે, ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપતી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે અને વધુ ખેડૂતો આમાં જોડાય એવી ખાસ વિનંતી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।